ચાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. આપ સૌ કેમ છો? બધા મજામાં જઈશો? તમે બતાવવા જઈ રહી છું મારી વાડીની ટપક પદ્ધતિમાં પાથરી છે. હવે રોપણીનું શરૂઆત કરી છે. ચાલો મિત્રો બતાવું. આ છે અમારે જો કાગળ પાથરેલા છે. રોપણીની શરૂઆત કરી દીધી છે. મિત્રો જોઈ શકો છો. મજૂર પણ બોલાવ્યા છે. આ છે એમનો પંપ ટપક પદ્ધતિનો. તમે જોઈ શકો છો મિત્રો. પણ મજૂર હોય તે બોલાવ્યા છે. મજૂર આવ્યા છે રોપડા કેવી રીતથી છોપે છે બધાએ તે પણ તમને બતાવું. ચાલો. ટમેટી વિદેશી ટમેટી, કલમવાળી ટમેટી કલમ કરી અને રોપડા રોપેલા છે. જ્યાં રોપ પડ્યા છે એ પણ રોપ આવેલા છે. તો ચાલો મિત્રો તમને રોપ બતાવું. જો આ રોપ છે આવી રીતથી, જો આમાં ઉછેર્યું છે. જો આવી રીતે આ કલમ કરેલી છે એને જો તમે જોઈ શકો છો મિત્રો. જો અહીંથી આ કલમ કરેલી છે. જો આ કલમ કરેલી છે અહીંથી તમે જોઈ શકો છો. બધી કલમવાળી છે. જુઓ. કલમો કરેલી છે તમે જોઈ શકો છો રીતસરની. જો અહીંથી એમની કલમ હોય. જો અહીંથી ચાલો મિત્રો, જો આવી રીતથી રોપડા સોંપ્યા છે એમાં જો આવી રીતથી જો એને આ આર્યોને બહાર રાખવાનું. એ જમીન સુધી નહીં અડવા દેવાનું એમને. જુઓ, જો આ જમીન અહીંયા મૂળિયા મૂકી દે ને તો એ જો દેશી ટમેટા થઈ જાય. જોઈ શકો છો તમે. જો જમીનથી ચેટે જ છે. જુઓ. જે એક બે ચાર રોપ્યા છે. બીજો જો આટલો બધો રોપ જે પડ્યો છે આ બધો જે રોપવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો. જો આ છે પણ મજૂર પણ એટલા મજૂર સોંપવાવાળા છે. ભાગ્યું દઈ દીધું છે. ભાગ્યા છે બધાય. એક માણસ ભાગ્યાનો છે, બાકીના બધા મજૂર છે. ચાલો તમે જોઈ શકો છો મિત્રો. 5-4 ચોપ્યા છે હજી તો. જો ઝટકા પેટી પણ તે નવી લાવી દીધી છે. તાર પણ બાંધી દીધા છે. એટલા વધ્યા છે બંબુડા ટપક પદ્ધતિમાં નળી ભેટેલાની ડાળે
જોઈ શકો છો મિત્રો, તે છોપે છે હજી.